ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે। જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે। 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે। પશ્ચિમ બંગાળમાં 100 થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે। 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે। તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે। દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। આંદામાન નિકોબાર ચોમાસું બેસી ગયું છે, પરંતુ તે પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે। મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે। આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે। તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે। અંબાલાલ પટેલે આગાહી કરી કે 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે। પશ્ચિમ બંગાળમાં 100 થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાશે। જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। ઓમાન તરફ નહીં ફંટાય તો નુકસાની વેરશે। અંબાલાલ પટેલે કહ્યું કે 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે। દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે। આ સમયે 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અરબસાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે। 8 જૂન બાદ અરબસાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા પણ છે। આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે। ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। આઈએમડીએ પણ કહ્યું કે આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી, કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે। તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે। જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી, કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે। 2 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે। આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે, પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી, કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે। તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે। જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી, કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે। જ્યારે સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે, પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી। બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ છે। જ્યારે તે રચાય છે ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી, તેના બદલે તે તેની પ્રગતિમાં મદદ કરશે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટીરોલોજીના વરિષ્ઠ આબોહવા વિજ્ઞાની રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું હતું કે આગામી સપ્તાહે દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે। દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે, તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે। મેડનજુલિયન ઓસિલેશન ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે, જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે।